પાલનપુરમાં નવરાત્રીના પાવન પર્વે માઈ શક્તિ યુવક મંડળ દ્વારા 22 વર્ષથી ચાલતી શેરી ગરબાની પરંપરા જીવંત રાખવામાં આવી। રામનગર ચોક ખાતે યોજાતા આ ગરબામાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ભક્તિ અને સંસ્કૃતિનો સમન્વય દર્શાવે છે। ભવ્ય સમજાવટ સાથે આયોજિત આ ગરબામાં નગરજનો અને આજુબાજુના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉમટે છે। મહિલાઓ રંગબેરંગી ચણિયાચોળીમાં ગરબે ઘૂમે છે, જે સંસ્કૃતિને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ છે। આ પરંપરા પાલનપુરની એકતા અને સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક બની છે। અમે ભારતીય સંસ્કૃતિ દ્વારા અહીંયા બહેનો અને ભાઈઓ સાથે ગરબા રમીએ છીએ અને ગરબા રમ્યા વખતે અમે લાણીનું વિતરણ કરીએ છીએ અને જે સારા ગરબા રમતા હોય એને અમે અહીંયા આગળ ઇનામ વિતરણ બી કરીએ છીએ અને પ્રોત્સાહિત કરીએ છીએ। અને શેરી ગરબાનું કારણ એ છે કે પોતાના પરિવાર સાથે દીકરીઓ અને પોતાની મા સાથે રમી શકે અને પોતાના પરિવાર સાથે રમી શકે, એ જ અમે અહીંયા આગળ બધા બહેનોને પ્રોત્સાહન આપીએ છીએ। છેલ્લા 22 વર્ષથી માઈ શક્તિ યુવક મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ તેમજ ગણપતિ મહોત્સવ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ અહીં આગળ બેન દીકરીઓ પોતપોતાના પોશાકમાં નાચી શકે, એના સિવાય અમે અહીં આગળ નવદુર્ગા પૂજન તેમજ વડીલોનું સન્માન એમ અલગ પ્રોગ્રામો કરી અને આવનારી જે પેઢી છે એના અંદર સંસ્કૃતિ જળવાઈ રહે એવા પ્રયત્ન થકી આ રામનગર ચોકના અંદર અવનવા પ્રોગ્રામ કરવામાં આવે છે। શરૂઆત અમારી ટ્રેડિશનલ એટલે કે જે વડીલો હતા એ પોતે જાતે ગરબી ગાતા હતા અને સામે ઝીલાતી હતી, પણ સમય જેમ બદલાણો તેમ અત્યારે હવે ટ્રેડિશનલ ડ્રેસ અમે જાળવી રાખ્યો છે। અત્યારની જે મોઘા પાસ લઈ અને જે પાર્ટી પ્લોટમાં જે જાય છે એ ક્યાંક ને ક્યાંક આપણી ભારતીય સંસ્કૃતિનું હનન થતું હોય એવું લાગી રહ્યું છે, પરંતુ અમારા આ રામનગર ચોકની અંદર અમો આ બાબતને જાળવી રાખી છીએ। અને હું એવું ઈચ્છું છું પર્ટિક્યુલર કે આવનારી પેઢીને આપણી ભારતીય સંસ્કૃતિ શું છે એનો પણ ખ્યાલ રહે અને એ ભારતીય સંસ્કૃતિની જાળવણી કેવી રીતે કરી શકાય, આપણા વડવાઓ આપણી આ જે માની આરાધના છે એ કેવી રીતે કરતા હતા એનું પણ એમને જ્ઞાન મળતું રહે।